યજ્ઞના સૌ શ્રોતાઓ અને હોતાઓ, કાલે રાજસૂય યજ્ઞનો સંદર્ભ નીકળ્યો એટલે મને પ્રાસમાં જ્ઞાનસૂય યજ્ઞ એવું સૂજ્યું. કથા પ્રસંગે એક નવ મૂકું ચાલ્યો જાઓ સુધે શેરડે, પંડિત યુગ કે પત્ર યુગ. કાંત કલાપીના પત્રોની દુનિયામાં લટાર માર્યા પછી અન્ય વિશે વાત કરવાની છે ત્યારે હળવી રીતે એમ કહેવાનું મન થાય કે આ સમયગાળામાં અન્ય કોઈ નથી. બધા પત્રો લખીને ધન્ય થયા છે ને આપણને ધન્ય બનાવ્યા છે. 30 અન્ય સર્જકો છે જેમણે પત્રો લખ્યા છે, આ બે સિવાયના. અને મજા એ છે કે આ 32, 40, 45 જે પણ છે આ સમયના આપણા જેમની વાત કરવાનું મન થાય એવા લેખકો, એ બધા એકબીજાને પત્રો લખ્યા છે. એટલે એ આખી એક એમની એક સર્કિટ છે. પંડિત યુગના કોઈ પણ લેખકનું નામ બોલાય અને એમણે પત્ર ન લખ્યો હોય એવું બન્યું જ ન હોય. કેટલાક ખરેખર અજાણ્યા લેખકોના પત્ર લેખન વિશે ચર્ચા કરીએ ત્યારે પણ ખ્યાલ આવે કે આ સમયના એક આખા સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિની ધરી પત્ર લેખન અને સામયિક ચર્ચાપત્રો બની રહ્યા છે. આ સમયગાળાનું પત્ર લેખન ગુજરાતની બૌદ્ધિકતા, સર્જકતા, ગુજરાતી લેખકોના શીલ અને સંસ્કાર, કુટુંબ અને અંગત જીવન, રચાતી કૃતિઓના તત્વનિષ્ઠ અંગત વિનંગત નિરીક્ષણો, સાહિત્યિક વિમર્શની ઉષ્મા, હૂંફ, ગરમી કે દજાડી નાખે એવો તાપ, એ સમયની પ્રશંસા, નિંદા, કુથલીનું સાહિત્યિક વાતાવરણ, સાહિત્યિક રાજકારણ પણ, અને ઊંચા પ્રકારની નિસ્બતનું પ્રતિબિંબ આ પત્રોમાંથી આપણને મળે. આ પત્ર લેખનનો સમયગાળો ગાંધીયુગ, અનુગાંધીયુગ સુધી લંબાયો છે. એટલે પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન લેખકોના પત્ર જીવનના તાણાવાણા અહીં ગૂંથાયા છે. આમાંના બધા જ મુખ્ય લેખકોએ એકમેકની સાથે મેં આગળ કીધું એમ પત્ર વ્યવહાર કર્યો છે. ખાટલે મોટી ખોડ એ છે કે કાંત કલાપી સિવાયના પત્ર લેખકોના પત્રોના સંપાદન, દસ્તાવેજીકરણ આપણે ઓછા કરી શક્યા છીએ. પત્ર લેખન દ્વિપક્ષી વ્યવહારનું માધ્યમ છે, ત્યારે આપણને અહીં એવા દ્વિપક્ષી પત્ર વ્યવહારના સંપાદન બહુ નથી મળ્યા. કાંતે બકઠાને લખેલા પત્રો ઉપલબ્ધ થાય, પણ બકઠાના કયા પત્રનો કાંતે જવાબ આપ્યો છે તે ઘણીવાર ન ઉકલે. એટલે આવા એક માર્ગી પત્રોને આધારે જ ઘણી વાતો કરવાની થાય. આવે વખતે મુખ્ય સ્ત્રોતને બદલે દ્વૈતિક સ્ત્રોતનો ઉપયોગ કરવાનું વધુ થાય. નરસિંહરાવ, બકઠા અને ગોવર્ધનરામની ડાયરીઓ, મણિલાલ નભુભાઈની આત્મકથા અને તત્કાલીન સાહિત્યિક સામયિકોમાં થયેલી પત્ર ચર્ચાઓ મહત્વની સામગ્રી બની રહે. તમને બધાને ખાનગીમાં કહું કે શરીફાબેન એવી સૂચના આપેલી કે ચર્ચાપત્રો પણ આમાં સમાવી લેવા અને સામયિકો જોઈ લેવા. એટલે સીમા સુરક્ષા બળના એ આપણા એક સનિષ્ઠ પ્રહરી છે અને એમણે સૂચના આપેલી ને મને બહુ જ આનંદ થયો કે એ નિમિત્તે પરિષદના જ્ઞાન ભંડારમાં અને વિદ્યાપીઠના જ્ઞાન ભંડારમાં કિશોરની જેમ જૂના સામયિકો જોવાની મને તક મળી. ત્યારે હું પહેલા વર્ષના પહેલા દિવસનો વિદ્યાર્થી હોવ એવો મને અનુભવ થયો. પ્રિયમવદાના એ અંકો, સુદર્શનના એ અંકો, પ્રજાબંધુના એ અંકો, જ્ઞાનસુધાના એ અંકો, એ બધા મેં જોયા, પણ એમાં કોઈ જ સામગ્રીનો ઉપયોગ મેં અહીંયા નથી કર્યો. મણિલાલ નભુભાઈની આત્મકથા અને તત્કાલીન સાહિત્યિક સામયિકોમાં થયેલી નરસિંહરામની રોજનીશીથી લઈને અન્ય પત્ર સાહિત્ય વિશે વાત કરીએ તો પણ લગભગ ખાલી નરસિંહરાવની એક રોજનીશી લઈને જો આપણે વાત કરીએ ને તો એમાં એમનું જે સેન્સ ઓફ ડોક્યુમેન્ટેશન છે એ એટલું બધું અદ્ભુત છે કે એમણે કોનો પત્ર કઈ તારીખે આવ્યો, એમને કઈ તારીખે જવાબ આપ્યો અને બધી જ વિગતો, એ આવેલા પત્રની પરત પણ, ટેક્સ્ટ પણ, અને પોતે જવાબ લખ્યો હોય એની પણ ટેક્સ્ટ. એટલે તમારે બીજું કાંઈ ન કરવું અને ખાલી નરસિંહરાવની રોજનીશી લઈને બેસી જવું, તમને અન્ય પત્ર સાહિત્યની બધી ખબર પડી જશે અને તમે ખરેખર ધન્ય થઈ જશો. પત્ર સાહિત્યમાં આપણે કહીએ છીએ ત્યારે સાહિત્યના ભારણેથી પત્રોને ઉકેલવાનો એક પ્રયત્ન પણ કરી શકાય.
આપણા કથા સાહિત્યમાં પ્રયુક્તિ તરીકે થયેલો પત્ર વિનિયોગ એના અનેક ઉદાહરણો સાથે ચર્ચી શકાય. નરેશભાઈની વાત કરી. આપણા સાહિત્યની શકવર્તી નવલકથા સરસ્વતીચંદ્રમાં ઉપયોગમાં લેવાયેલી પત્રલેખનની પ્રયુક્તિ નવલકથા કળાની દ્રષ્ટિએ તો ખરેખર ચર્ચા ખમે એવી છે, પણ એક ચોક્કસ સમયના સામાજિક ઢાંચામાં પત્રો કેવા ઊંડે સુધી ઉતરેલા છે એનો ખ્યાલ આવે. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુર પર કાગળ લખ્યો. હવે હું માસ્ટર છું એટલે પૂછ્યું કે સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ કેટલાય વાંચ્યો? થેન્ક યુ. વિદ્યાચતુર પર કાગળ લખ્યો હતો. એ જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર લખ્યો હતો, પરંતુ એમાં માત્ર સોનેરી શાહી વડે લખ્યો હતો એ પત્ર. અને માત્ર એ લખનાર અક્ષરનો પરિચય હોવાથી તથા શ્લોક ઉપરથી જ કાગળ મોકલનારનું નામ કુમુદસુંદરી જાણતી હતી. શશી જતા પ્રિય રમ્ય વિભાવરી, થઈ રખે જતી અંધ વિયોગથી, દિન રૂપે સુભગા બની રહે ગ્રહી, કર પ્રભાકરના મન માનીતા. આ શ્લોક તેણે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી, માત્ર કંચુકીમાં છાતી સરસો સાચવી રાખતી. એકાંત વખતે લાગ મળે કાઢી જોતી. શ્લોક મોઢે થયો હતો તો પણ કાગળ વાંચી જ ગાતી. કાગળ જોઈ શ્લોક ગાઈ રોતી અને આંસુ સારતી, અને કોઈને દેખે એટલે કાગળ સંતાડી સજ્જ તથા સાવધાન થતી. કાગળના સામું કોઈને ઠપકો દેતી હોય એમ જોતી, ભમર ચડાવતી અને વદન કમળ સાથે લાગુ દુખિયારું દયાળું અને કોપાયમાન કરી આકાશ સામે જોઈ નિશ્વાસ નાખી આંખમાંના આંસુ પોતાના જ હાથે લોતી. હવે નાટકના અમે વિદ્યાર્થીઓ છીએ એટલે પ્રોપર્ટીનો ઉપયોગ કેવી રીતે નાટક છે એ કરે એમ આ કાગળ છે એ કાગળ એક વસ્તુ તરીકે કેટલી વાત બનાવે છે એ જોવાનો બહુ જ રસ પડે એવું છે. પણ ચલો, નિદ્રાવશ થતી કુમુદસુંદરી કંઈક સાવધાન બની અને સુવાનો વિચાર કરી. હવે આ બીજા ભાગમાં છે, એટલે કે લેટર પોર્શનમાં છે સરસ્વતીચંદ્રના. નિદ્રાવશ થતી કુમુદસુંદરી કંઈક સાવધાન બની અને સુવાનો વિચાર કરી, સુંદર હાથ ઊંચો કરી કમખો કાઢવા લાગી. કમખો નીકળતા એમાં પડી રહેલી સોનેરી અક્ષરવાળી ચોડાયેલી પત્રિકા સરી પડી અને સરતા સરતા કોમળ અને સચેતન સહવાસી અવયવ ઉપર ઘસાઈ તેને ચેતવા સૂચના આપી. પડતા પણ પાટલીના પગ પર ગૂંચવાઈ ભરાઈ અને અંતે તરછોડાઈ વછૂટી. આખરે પડી એ પણ પગના સુકુમાર અંગૂઠા પર પડી. અંગૂઠા આગળથી સંદેશો આવ્યો હોય એમ ચિત્ત એકદમ ચમક્યું અને સજ્જ થયું. પગના બંધુ હાથે પત્રિકા ઉપાડી લીધી અને આંખ આગળ ધરી આંખે વાંચ્યું. આ પટકથા માટેનો એક નાનકડો સીન છે. અને શશી જતા પ્રિય રમ્ય, એટલે પહેલા ભાગમાં જે એક રેફરન્સ હતો એ રેફરન્સ જ્યારે બીજા ભાગમાં આવ્યો ત્યારે એની સાથે કંઈક બીજું બન્યું છે. અને પછી તો એ આખું મર્મધારક ભસ્મ જે એણે શીશીમાં ભરી છે, એટલે કાગળની રાખ એણે બનાવી છે. એટલે કોઈ ગઝલ નથી આવી, તેરી ખદકો મેં ગંગા મેં બહાઉં કેસે, ને એવું કંઈ નથી આવ્યું. પણ આંખ ચમકી, જોજો, આંખ ચમકી, નિદ્રા છટકી, બુદ્ધિ જાગી. શશી ચંદ્ર ક્ષિતિજમાં ઉગ્યો, સુંદરી કબાટ ભણી દોડી. શશી જતા પ્રિય રમ્ય વિભાવરી ઇત્યાદિ ગણગણતા એક મોટો ફૂલસ્કેપ કાગળ લીધો અને એના ઉપર આંસુ અને અક્ષર સાથે લાગા પડ્યા. શશી ગયો ઉગશે ગણીને ભલે તકતી અંધ નિશા, મુજ ચિત્તમાં પ્રલય કાળ રચી, શશી આત્મ્યો નિરખીને ધીક જીવન જીવવું. તો ત્યાં જે કાગળ હતો એનો જવાબ અહીંયા, એટલે આમ બે પક્ષી. એટલે મને એમ છે કે હું આ કાગળોની વાત કરું છું ને ત્યારે આ બેટર હાફ છે એ મારા મનમાં છે. એટલે અધર હાફ છે એ બેટર હાફ છે. તો કેવી રીતે બેટર હાફ છે?
નવલકથાના ચોથા ભાગમાં ચંદ્રકાંત પાસે એકઠા થયેલા પત્રોનું પોટકું અને કુમુદ સુંદરીના રેશમી વસ્ત્રમાં સચવાયેલા સરસ્વતી ચંદ્રના પત્રો સાથે નવલકથાના સંવિધાનને એક પ્રયુક્તિ તરીકે જે રીતે ખપમાં લીવાય છે એ કાબિલેદાદ છે. કથાકળાના સંદર્ભમાં આના વિશે બહુ વાત થઈ શકે. એટલે એમાં કેવી રીતે સમય, કેવી રીતે સ્થળ, કેવી રીતે પરિસ્થિતિ, કેવી રીતે માનસિકતા, કેવી રીતે સંબંધો, આ બધું છે એ પત્રના માધ્યમથી ગૂંથાતું આવે, વીંટાતું આવે, ખુલતું આવે અને ખોરવતું પણ આવે. એટલે કથા વિકાસ અને કથા રકાસ બંને માટે પત્ર પ્રયુક્તિ છે એ કેવી રીતે કામ કરે છે. સરસ્વતી ચંદ્રના ચોથા ભાગમાં ચંદ્રકાંતના જે પત્રો ભેગા થયેલા મળ્યા છે ને સરસ્વતી ચંદ્રને હાથમાં, એ બની ગયેલી ઘટનાઓના નિર્દેશો કરનારા છે. પણ એની સાથે સાથે એમાં જે 6, 7, 8, 10 જણા લખનારાઓ છે, એ લખનારાઓની પત્ર લખવાની જે રીતો છે એ ગોવર્ધન રામે પાત્રોની માનસિકતા પત્રોમાં કેવી રીતે ટ્રાન્સફોર્મ થાય એની સરસ પ્રયુક્તિઓ કરી છે. એટલે એ કયા વર્ગ વિશેષનું પાત્ર છે એ પ્રમાણે એના પત્રોની ભાષા છે. તો આ એક વાત મારે સર્જનાત્મક કૃતિઓમાં પત્રો કેવી રીતે ઉપયોગમાં આવે, અભ્યાસ કરી શકાય, સળંગ અભ્યાસ કરી શકાય, ઝેર તો પીતા જાણી સુધી જઈને. બીજો ભાગ જે છે થોડો અંતરંગ પત્રોનો છે, જે થોડા હટકે છે એવા અંતરંગ પત્રો. બકઠા સાથેની મૈત્રી વિશે જે વાત થઈ. બીજું પ્રાયશ્ચિત કરવા માટે જ્યારે કાંત તૈયાર થયા ને, તમારું કુટુંબ અને તમારા મિત્રોમાંના ઘણા ખરા પાછા તમારા જ છે. કેવળ પ્રાયશ્ચિત કરી પાછું હિન્દુ નામ ધારણ કરશો તો તમારી નાત જાત તમને પાછી મળશે, તમારું કુટુંબ પણ તમને પાછું મળશે. મને તમારા કેટલાક મિત્રો સાથે પણ તમારો આગળના જેવો સંબંધ પાછો અને તમારા કેટલાક મિત્રો સાથે પણ તમારો આગળના જેવો સંબંધ પાછો થશે. એ સર્વ ખરું, પરંતુ આ પ્રમાણે આચર્યા છતાં પણ અસલના જ હેત, વિશ્વાસ, વજન ને આબરૂ શું કુટુંબમાં, શું મિત્ર મંડળમાં કે શું દુનિયામાં ચાલુ રહેશે એવું તો આંધળો માણસ જ ધારી શકે. પછી લખ્યું છે કાઉન્સમાં, હિતેચ્છક બળવંતરાય ક ઠાકોરના યથાયોગ્ય 5/8/1905. ગમે તે સ્વીકારે વાળું જે કાવ્ય છે એના જવાબમાં ડાયરીમાંથી એક જે જાણીતી કવિતા છે, ગમે તો સ્વીકારે ગત સમય કે રાહ સ્મરણમાં, અને અરે આવા વાક્યો પ્રિયતમ સખે યાચું વદમાં. એમ કરીને આખી કવિતા છે, પણ મજા પડે એવી છે, પણ હું નથી વાંચતો. 22 જાન્યુઆરી 1897 એક પોસ્ટકાર્ડ બળોતરાય ડાયરીમાં ઉતારે છે, રીડ એ પોસ્ટકાર્ડ ફ્રોમ ફાધર કરીને. બળોતરાયના પિતાજીનો કાગળ છે. અમારી આખર અવસ્થામાં તમારા તરફની ચિંતા અમને વધતી જાય છે. ચિંતાનો ચી દીર્ઘવાળો છે. અમારી ઘરની આંખે દેખે નહીં એવી માં છે, રાંડીરાન નિર્ધન દીકરી તથા તેનો અડપલો મૂરખ દીકરો છે. તમારી બા છે ને બધાનો આધાર અમારી ઉપર છે. અમે નહીં હોઈએ ત્યારે તમે તેમની સંભાળ લેશો એવા ચિહ્ન જણાતા નથી. આની સામે મણિલાલ દ્વિવેદીએ એમના પિતા નભુભાઈ દ્વિવેદીને ચીનાબાગ મુંબઈથી 1881ના જૂનની 7મીએ લખેલા પત્રમાં શિરછત્ર નભુભાઈ સંબોધન કરી જરૂરિયાતની વસ્તુઓ મંગાવી છે. પણ પછી જાંબલી મોહલ્લો મુંબઈથી તારીખ વગરના એક સોમવારે પરમેશ્વર તમારાથી મારો કે મારાથી તમારો છૂટકો કરે તો નિકાલ આવે એવા ઉદ્ગારો કરે છે. એટલે છોકરાએ બાપાને લખી દીધું છે કે કોઈ રીતે આપણે બે છૂટા પડીએ તો હાલ. નરસિંહરાવના સંતાનો અને પત્ની સાથેના પત્રો અને સ્વજનોના અવસાન પછીની સ્થિતિમાં લખાતા પત્રો કે ભોળાનાથના સંદર્ભના પત્રોમાં આ બધા લેખકોના કુટુંબ જીવનના ચિત્રો આપણને મળે. વત્સલ, પ્રેમાળ, ખીજાળ, વિનયી, સ્પષ્ટ વક્તા, અનુભવ જ્ઞાન આપનારા, એમ અનેક રૂપના પિતા, પુત્રી, પત્ની, ભાણેજ સાથેના સંબંધના ચિત્રો આમાંથી મળે છે. મણિલાલ નભુભાઈનું અંગત જીવન એમના આત્મવૃત્તાંતમાં વ્યક્ત થયું છે.
એમના મુંબઈ નિવાસ દરમિયાન અને અન્યત્ર એમનું આ પ્રણય જીવન અને જાતીય જીવન, સત્યવક્તાપણું અને સંદિગ્ધ વ્યક્તિત્વના, સ્પ્લિટ પર્સનાલિટીના એક સરસ ઉદાહરણ જેવું આપણું આ એક બહુ જ, એટલે આમ ગોસિપિંગની રીતે મજા આવે એવું આ આપણું કેરેક્ટર. મણીલાલના આકર્ષણે પ્રેમપત્રો લખનાર દિવાળીબાઈના પત્રો આત્મવૃત્તાંતના પરિશિષ્ટમાં ધીરુભાઈ ઠાકરે આપ્યા છે. અલબત્ત એ અંબુભાઈએ પણ ભેગા કરેલા, અને એક સરસ છે આખો મુદ્દો. એમાંથી ઉપજતું પત્ર લેખિકાનું વ્યક્તિત્વ અને પ્રાપ્તકર્તાનું વ્યક્તિત્વ આપણને રસ પડે એવા છે. દિવાળીબાઈના પત્રોમાં ઉલ્લેખિત ઘટનાઓ વિશે મણીલાલના આત્મવૃત્તાંતમાં જે બીજો છેડો છે તે મારે પહેલા તમને સંભળાવો છે. મણીલાલે લખ્યું છે આત્મકથામાં, હાલમાંની ભણેલી સ્ત્રીમાં ન હોય તેવા ગુણ આ સ્ત્રીના કાવ્યોમાં જણાતા. તેવામાં તેણે મારા ભાવનગર ગયા પછી સામાન્ય વ્યાવહારિક પત્રો લખવા શરૂ કર્યા, પણ 1885ના જૂન પછી તેના પત્રનો આકાર બદલાયો. એ સ્ત્રીના પત્રોમાં જણાયેલી ચતુરાઈ તથા સમજશક્તિ, તેનો પ્રેમ અને ભક્તિ જોઈ યોગીનું પણ મન ડગી જાય એવું થયું. એના પત્રો મારી પાસે છે તે જુએ તેને આપોઆપ સમજ પડે તેમ છે. આવી સ્ત્રીને નીતિથી ચડાવવી ને તેની સાથે મારે પણ એક સ્ત્રીથી છૂટી બીજીના ધર્મ સંકટમાં પડવું એ ઠીક નહીં. એને મેં ઘણી રીતે નીતિમાં રહેવા સમજાવ્યું ને આખરે તેણે ન માન્યું ત્યારે વિષય વાસના વિનાની પ્રીતિ રાખવા મેં કબૂલ કર્યું. તમારા જેવા મારા પ્રેમનો પૂરો બદલો નહીં વાળે તો તેનું મોં જોવાને બદલે દેહત્યાગ કરીશ. આ વાંચીને મને માઠું લાગ્યું ને મેં તેને દિલાસો આપ્યો, પણ તેથી એ સંતુષ્ટ ન થઈ. 8-10 માસ વીતતા અરે દેવ, મને ખબર મળી કે તેણે ક્ષયના આઝાદથી પ્રાણ ત્યાગ કર્યો. મારી દલગીરીની સીમા ન રહી. મને એમ તિરસ્કાર મારી જાતને અક્કલ પર આવ્યો કે હે બેવકૂફ, તે જે પ્રેમની શોધમાં વગોણું અને દુઃખ વેઠ્યું તે જ પ્રેમ તને ઘેર બેઠે મળ્યો પણ ભોગવાયો નહીં. ખેર, ખરા પ્રેમ એવા રંગના ચટકા જેવા હોય, પણ જખમ એવો થયો ને એની અસર એવી થઈ કે અતઃ પર કોઈ સ્ત્રી સાથે સ્નેહ ન બાંધવો એટલો તો આ બાઈના પ્રેમ પાછળ નિશ્ચય કરી સંકલ્પ કર્યો. હવે આ દિવાળીબાઈના પત્ર છે એનું મારી પાસે ડેટા જાજો છે, બને તો બધા જ વાંચવા છે, પણ જે ટેમ્પરામેન્ટ છે ને એમાં જે ભાષાનું જે ટેમ્પરામેન્ટ છે, અને આપણા એ સમયના હવે નવું ભણેલા બહેનો છે, પહેલું ટાંચણ છે દિવાળીબાઈ નામના મણીલાલ નભુભાઈને ચાહનારા એક બહેન. પૂર્વે વાયદા અગસ્ત મુનિને જ કરતા આવડતા હશે, પણ હવે ખાતરી થઈ કે ખૂણે ખાચરે અત્યાપી પણ આપ જેવા અગસ્તને ઉછાળીને નાખે એવા પડ્યા છે. અમે નાશક ગયા ત્યારે જેટલું સ્મરણ આપનું થતું હતું એટલું ઈશ્વરનું થયું હોત તો ખરે જ બિચારો અમારું કલ્યાણ કરત, કારણ તે તો ભક્ત વત્સલ છે. તમારી જેમ એને કાંઈ ભક્ત આંખના પાટા જેવા નહીં જ લાગતા હોય. આપ ભલે ને મોટા સંસ્કૃત પ્રોફેસર છો અને ભલે ને લોર્ડ રિપનની પદવીને પામો, પણ અમે તો આપને અમારા જીવ પ્રમાણે જ ગણવાના. શિરનામા પર અક્ષરો ઓળખીને મારા પતિ ઊભા હતા તો પણ બળાત્કારે પત્રને ચુંબન થઈ ગયું. હવે પેલા કુમુદ સુંદરી બેનની સામે તમે આ દિવાળી બેનને જોજો. આપ અમને ગણતરીમાં ગણો યા ન ગણો, ચાહના કરો યા ન કરો, અમને સંભારો યા ન સંભારો, અમારી ઉપર કૃપાપત્ર લખો યા ન લખો, પણ અમે તો આપને સંભાળીશું, પ્રાણ સમાન વહાલા ગણીશું, અમારા મોટા આશ્રય રૂપ ગણીશું અને નિરંતર આપની કુશળતા ઈચ્છીશું. તારીખ 6/7/1885. તમારો આ પત્ર વાંચીને હું તમારી પછવાડે બેરી, બોબડી, ગાંડી, કુપાત્ર, લૂલી, અશક્ત, પરતંત્ર અને શરણ વગરની થઈ ગઈ છું. આટલું બધું
શાળામાં મને છોકરીઓ 83 મંડાવવાનું કહે ત્યારે ભાગાકાર મંડાવું, ગણિતના શિક્ષક. પાઠ વાંચવો કે ત્યારે કહું કે ગરબા ગાઓ. ભૂગોળ ઇતિહાસ લો ની ત્યારે ડિક્ટેશન લખાવું. હવે હારીને તમારે શરણે આવું છું, જોઈએ તેમ કરો. 31/7/85. 12/8/85. મેં જે પત્રો લખ્યા તે પથ્થરને પીગળાવે, વજ્રને તોડી નાખે, પહાડને ફાડી નાખે એવા છે. એ પત્ર વાંચીને જેનામાં પ્રેમ અંશ હોય, દયાનો છાંટો હોય અને સામાન્ય રીતે પણ જેનામાં કંઈ પ્રાણી પર સ્નેહ હોય ને તો એને અસર કર્યા વિના રહે જ નહીં. પ્રેમ પ્રેમ એવી ભાષા, એવા ભાષણમાં, ગ્રંથમાં, નિબંધમાં કે ચોપાટિયામાં સર્વ સ્થળે ગર્જના કરી ઉઠો છો તે સમજ્યા વિના જ. પછી કહે છે તમે આગળથી જ લખો છો કે હું તો વિરાગી છું. ભલે તમે વિરાગી રહ્યા, હું તો ચાહું છું કે તમારા જેવા વિરાગી વસ્તીમાં ન રહે ને અરણ્યમાં રહે તો વધારે સારું, કે જેથી મારા જેવી અર્ધબળીઓને એવા વિરાગીના દર્શન ન થાય. મારી શાળામાં અથવા બીજા ઠેકાણે તમને જોતી ને ત્યારે મારું મન તોફાની વાહનની જેમ થતું. મારે મોઢે મારી કવિતા સાંભળવા ભલભલા પુરુષો ઈચ્છા રાખતા અને રાખે છે. પણ હું એવી અભિમાની છું કે જેના ઉપર મારો ભાવ ન હોય ને મોટો ચક્રવર્તી હોય ને તો એની પત્ત ન કરું. મુંબઈ પધારવાના છો, તેથી મુંબઈના ગવર્નરને અમે કહી રાખ્યું છે કે શામળદાસ કોલેજના પ્રોફેસર સાહેબની સવારી આ માસ આખર મુંબઈ આવનારી છે, તો નામદારે તમામ દરવાજા ખુલ્લા મૂકવા. એમણે કહ્યું કે ઠીક. હવે આ વ્યક્તિત્વ છે જે રીતે પત્રમાં આવ્યું છે. સામેનું વ્યક્તિત્વ ખેર આપણે બીજા અડધ્યામાંથી જોયું. પંડિત યુગના જે આપણા લેખકો છે ને એમની પછીની પેઢી સાથે પણ સરસ સંબંધ હતો. અને એવા જે અનુજ લેખકો સાથેનો પત્ર વ્યવહાર છે એની થોડીક વાત તમને કરું. આ સમયના લેખકોએ પોતાની અનુજ પેઢી સાથે ભરપૂર પત્ર વ્યવહાર કર્યો છે. પોતાના સમયના નવા લેખકો તેમજ પછીના યુગના નવા લેખકો સાથેના એમના પત્રોમાં સામસામા છેડાના ચિત્રો ઉપસે છે. ખબરદાર, રણજીતરામ વગેરે એમની તરતની પેઢીના લેખકો સાથે સાહિત્ય સર્જન અને એ સંબંધી વાતો પત્રોમાં થઈ છે. તો ગાંધી યુગના સર્જકો નિરંજન ભગત, સુંદરમ, ઉમાશંકર, કિશનસિંહ ચાવડા, ધીરુભાઈ ઠાકર સુધી અનુજ પેઢી પણ પત્રોથી જોડાયેલી છે. એમાં સૌથી જાણીતો પત્ર વ્યવહાર ઉમાશંકર સાથેનો છે. વિશ્વ શાંતિ સંદર્ભે અભિપ્રાય માંગતા ઉમાશંકરને જવાબ રૂપે આવેલા 2 પોસ્ટકાર્ડ એમના મિત્રોએ ડરતા ડરતા કચવાતા જીવે ઉમાશંકરને આપેલા. એની વાત ઉમાશંકરે નોંધી છે. કાકા સાહેબે સૂચના આપી કે તું આ કવિતા આ 3 જણને મોકલ, અને એમણે મોકલી. અને પછી જે જવાબ આપ્યો ને 3 જણના જે જવાબ આવ્યા ને એ બહુ સરસ છે. પેલો જવાબ બકર ઠાકર તરફથી આવ્યો. લખે છે બકર ઠાકર, અભિપ્રાય માગવાનો હક કોણે લખી આપો વારું. ઉમાશંકર એવું લખેલું કે અભિપ્રાય માગવાનો મને હક છે. 1 મહાત્મા ગાંધીએ, 2 5મા જ્યોર્જે, 3 બ્રહ્માએ, ખમ્મા અંગ્રેજ સરકારને કે અહીં તો દર છાશ વારે ને શુક્રવારે છાપા ચોપાનિયા ફરફરિયા આવીને ઠલવાય છે, તે બધાને મારી પાસે અભિપ્રાય માંગવાનો હક વાળું. છઠ છે ને બળવંતરાય ઠાકોર. ઉમાશંકર નોંધે છે કે ચડતા ક્રમે 3 વ્યક્તિઓનો ઉલ્લેખ કરેલો એની પડખે રહેલી કોરી જગામાં કાળ ઊભું કરીને ઝીણા મોતીદાણા અક્ષરે લખેલું, ભાઈ શ્રી કાલેલકર, તમારા ચેલાને કાગળ લખતા શીખવો. કાગળનું એક વાક્ય મૌક્તિક ટાંકું છું, મને અભિપ્રાય માગવાનો હક છે. બીજો પત્ર એન.ડી. કવિનો છે. એન.ડી. કવિ, નાનાલાલ દલપતરામ કવિ. સમય થઈ ગયો છે, થવા દઈએ. વિશ્વ શાંતિ is written here with unread, with thanks for the undersigned neither receives nor gives presents to the
asahkaris of Gujarat, the majority of whom are a band of rascals, and the man whom they call Mahatma is Tapka, Tapka, Tapka. ત્રીજો પ્રતિભાવ આપણે જાણીએ છીએ કે નરસિંહ રાવે સાક્ષર યુગનું ભાવિ દર્શન એમ કરીને આપ્યો અને એમણે આવી રહેલી કવિતાને પંક્તિ. બકઠાની ક્ષમા માંગતો પત્ર ઉમાશંકરે લખ્યો તો જવાબ મળેલો. એમણે સોરી કીધું એટલે જવાબ મળેલો, ક્ષમા સસ્તી ન બનાવી મૂકવી જોઈએ. જેમ શરીરમાં 90% ઉપર પાણી હોય છે, તેમ માનવ શરીરમાં 90% જેટલા સ્વપ્નો, કલ્પનાઓ, તરંગો, આદર્શો, ભાવનાઓ વગેરે હોય છે. આ જ બકઠા 75 અભિવાદન ગ્રંથનું સંપાદન કરતા કિશનસિંહ ચાવડાને લખે છે, દુનિયા આખી અપૂર્ણાંકોથી ભરી પડી છે. પૂર્ણાંક એન્ડ ઇન્ટિગર કોઈ પણ વ્યક્તિ નથી. નિંદા કરતા આ સિદ્ધાંત ધ્યાનમાં હોય તો અતિશયોક્તિ નિવારે છે. સ્તુતિ કરતા પણ એ જ સિદ્ધાંત સ્તુતિને ઉચિત માપમાં રાખી શકે છે. પ્રિય ભાઈશ્રીમાંથી સ્નેહી ભાઈશ્રી થયેલા ધીરુ ઠાકરને 51માં બકઠા લખે છે. ત્યાં હું પૂરું કરું, પછી બીજી વાતો છે, પણ મેં લેસન કર્યું છે અને મેં લખ્યો છે એટલે હું આપીશ. શરીર સ્વાસ્થ્ય માટે ધીરુભાઈ ઠાકરને લખે છે. હવે આ પણ તમે જોજો મજા પડશે. લખે છે કે તાવ માટે સૌથી પહેલી આગાહી મુખના રસમાં ફેર પડતા પીએ ત્યાં પાણીનો સ્વાદ જુદો વર્તાય છે. સવારમાં ઉઠીએ ત્યારે પણ દિલ ભાંગે છે, એ બીજી આગાહી છે. આવી આગાહી કુદરત આપે ને તુરત જ ઝંડુ સુદર્શન ઘનવટી એક ગળી જવી. ઝાડા, કબજિયાત, પાચન ક્રિયા વગેરે માટે ઝંડુની શમશમની ગોળી ઉત્તમ છે. નાની નાની હોય છે. અવારનવાર 10 ગોળી હું તો વર્ષોથી ગળું છું. લીંબુ, દહીં, છાશ એ પાચન માટે, લીવર બરાબર કામ આપતું રહે તે માટે સારા છે. તો આવા બિલકુલ આઉટ ઓફ બોક્સ તમે કોઈક તમને આવી આરોગ્યને લગતી પણ સૂચનાઓ આપે એવી પણ. અને છેલ્લે મને એમ છે કે એક વાત હું કરી દઉં જે તમે મને નભાવી દો. એ છે ને એવી છે કે આ બધા જે સંબોધનો કરે છે ને આપણા પત્ર લેખકો, જેમાં એ તમને મારે ખાસ કહેવું જોઈએ, કેમ કે એ રહી જશે ને તો નહીં મજા આવે. જુઓ, દિવાળી બેને છે ને એક જગ્યાએ સંબોધન કર્યું છે, સર્વગુણ સંપન્ન, અને નીચે જે ટાંક મારી છે, લિખિતન ભાવનગરની ના પ્રણામ. છે તો મુંબઈની પણ થઈ ગઈ ભાવનગરની. કેમ કે he was at ભાવનગર. લાઠી ગામના નગરજનોએ મણીલાલ નભુભાઈને કાગળ લખ્યું કે એમને ખબર છે કે મણીલાલ નભુભાઈ કલાપીના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. એટલે રાજા કેટલીક વસ્તુ નથી સમજતા, એટલે પ્રજાએ રાજાના ભાઈબંધને પકડ્યો. અને એ જે કાગળ લખ્યો છે, આખો બહુ મોટો કાગળ છે, પણ એમાં જે પહેલી ટાંક મારી છે ને એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ લખે છે કે ધ્યાન દઈને ન વાંચો તો ઈશ્વરના સોગંદ છે. કેકા શાસ્ત્રીને 1932 થી બકઠા પત્રની નીચે સહી કરે ત્યારે જય જય લખતા હતા, પણ 1947 થી બધા જે પત્રો છે એમાં જય ભારત છે. નરસિંહ રાવને એક જગ્યાએ લલિત નામના આપણા એક બીજા લેખક છે ને એ સંબોધે છે અપૂર્વ અગ્નિહોત્રી. એવી રીતે લક્ષ્મીરામ આદિત્યરામ નામના એક બીજા લેખક છે ને નરસિંહ રાવને જોજો, આ સાંભળજો, ભદ્રંભદ્ર આખું સંબોધન જોજો. સર્વ સદગુણ સંપન્ન, વિવિધ રાજકર્મ વિશારદ, વિદ્યા વિનય ચાતુર્યાદિ ગુણ ગણાલંકૃત, પરમ હિતેશી પ્રિયવર શ્રી નૃસિંહરાવ.
કુમુદે સરસ્વતીચંદ્રને કાગળ લખ્યો છે ત્યારે સંબોધન કર્યું છે પર થયેલા સ્વજન. પછી લિખિતન લખ્યું છે લિખિતન કોણ તે કહે તારી પાસેથી શો લાભ. એક જગ્યાએ એને લખ્યું છે મારા ચંદ્ર લિખિતન કુમુદ. અને પછી સરસ્વતી ચંદ્ર પણ કઈ ગાંજો જાય એવો નથી, એટલે એણે પણ લિખિતન લખ્યું છે લિખિતન હવે તો તારો જ. તો આજે લિખિતન હું આવું છું વાળો જે મામલો છે એના પૂર્વ ગોત્રો ક્યાં ક્યાં છે એ પણ તમને ખબર પડશે. તો આ બહુ વિશિષ્ટ પ્રકારના પત્રો છે અને મારી ભાષામાં આવા બધા સંવેદનશીલ અને સંપ્રજ્ઞ લોકો આટલા સરસ રીતે એકબીજાથી મતભેદો રાખતા હતા છતાં એટલા બધા સ્વસ્થ રીતે એકબીજાની સાથે વાતો કરતા હતા. એનું એક જે વાતાવરણ છે આખું એ આ પંડિત યુગના અન્ય પત્રોનું વાતાવરણ છે. અને સમગ્ર પંડિત યુગ છે એ પત્રોની રીતે એટલો બધો સભર છે કે એમાંના એકના પત્રો લઈને આપણે બેસીએ ને તો પણ 3 મહિનાનું એક સર્ટિફિકેટ કોર્સ એનો જ થાય. તો વચ્ચે થોડુંક છે સરસ કેટલાક મુદ્દાઓ હતા, પણ આવો અંતરંગ આવા સાહિત્ય વિમર્શ છે આખો સાહિત્યનો, જે વૃત્તિમય ભાવાભાસથી શરૂ કરીને દ્વૈતાદ્વૈતથી શરૂ કરીને કેટલા બધા વિવાદો સાહિત્યને લગતા. કદાચ સૌથી વધારે સક્રિય વૈચારિક અને બૌદ્ધિક અને સાહિત્યિક રીતે સક્રિય એવું કોઈ વાતાવરણ હોય આપણા સમગ્ર સમયનું તો એ પંડિત યુગનું. અને આપણને વધારે ને વધારે નાના બનાવતા જાય, આપણા અહંકારને એટલો બધો એ ઝીણો બનાવી દે કે આપણને એમ થાય કે અરે આપણા પૂર્વજો કેટલા. મારી વાર્તામાં મેં એવું લખ્યું હતું કે નવી પેઢીના એક છોકરાના હાથમાં પોસ્ટકાર્ડ આવ્યું અને એ પોસ્ટકાર્ડ બધું ડર્ટી હતું. એટલે એ પોસ્ટકાર્ડ જોઈને એને કીધું કે અરે આ આપણા પૂર્વજો માઉન્ટ કરેલું હતું પોસ્ટકાર્ડ. અને એને છોકરાને એવું થયું કે અરે આપણા પૂર્વજો કેવા ડર્ટી કાગળમાં કેવા ડર્ટી પેપરમાં ચેક કરતા હતા. ધન્યવાદ. મને આ ત્રીજી વખત મોકો આપ્યો અને હવે એ કહે છે કે આખરી વાર છે. પણ શુભેચ્છાઓ શરીફાબેનને. એમની જે નિસ્બત છે વિદ્યા માટેની એ પૂર્વગ્રહો અને માન્યતાઓથી પારની છે, અને એ માટે હું એમને જાહેરમાં સલામ કરીને મારું આજનું એવું કહેવાનું છે તે પૂરું. થેન્ક યુ.